નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 5 સજીવોનો પાયાનો એકમ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે। વિદ્યાર્થી મિત્રો, એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકોન આપેલો છે તેમાં ઓલ નોટિફિકેશન કરી દેવું। પ્રશ્ન નંબર 1, પ્રાણી કોષની સાથે વનસ્પતિ કોષની તુલના કરો અને તેમના તફાવત આપો। તો અહીં વનસ્પતિ કોષ છે તેમાં હરિત કોણ હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર હરિત કણનો અભાવ હોય છે। વનસ્પતિ કોષની અંદર તારા કેન્દ્રનો અભાવ હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર હોય છે। વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે, એટલે કે હોતી નથી। વનસ્પતિ કોષની અંદર રસધાની મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર રસધાની નાના કદની હોય છે। પ્રશ્ન નંબર 2, કેવી રીતે પ્રોકેરિયોટિક કોષ અને યુકેરિયોટિક કોષથી ભિન્ન છે? તો હવે આપણે જોઈએ પ્રથમ પ્રોકેરિયોટિક કોષ। આ કોષ કદમાં નાનો એટલે કે 1 થી 10 mm ધરાવતા કોષ કેન્દ્ર પટલની અંદર ગેરહાજર હોય છે। કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત અને પટલમય અંગિકાઓ ગેરહાજર હોય છે। યુકેરિયોટિક કોષ જે છે તે કદમાં મોટો હોય છે, 5 થી લઈને 100 mm સુધીનો હોય છે। કોષ કેન્દ્ર પટલની હાજરી એમાં જોઈએ છે। કોષ કેન્દ્રીય પ્રદેશ સુવિકસિત અને પટલમય કોષીય અંગિકાઓની હાજરી દર્શાવે છે। પ્રશ્ન નંબર 3, જો કોષરસ પટલ ઇજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થાય? તો જો કોષરસ પટલ ઇજાગ્રસ્ત બને અથવા તો તૂટી જાય તો દ્રવ્યની અણુઓ મુક્ત રીતે કોષની અંદર અને બહાર જે છે તે ગતિ કરી શકે છે। જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય? તો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષમાં બનતી જે નિપજોનું પેકેજિંગ છે, રૂપાંતરણ અને તેને મુક્ત કરવાનું કાર્ય છે એ શું થાય? અટકી જાય છે। આ બધા દ્રવ્યનો જથ્થો વધતો જતાં કોષ સ્થિર જીવન તરફ ધકેલાય છે। પ્રશ્ન નંબર 5, કઈ અંગિકાને કોષનું ઉર્જાઘર એટલે કે શક્તિઘર તરીકે ઓળખાવાય છે અને શા માટે? તો કણાભ સૂત્ર જે છે તેને કોષના ઉર્જાઘર અથવા તો શક્તિઘર તરીકે ઓળખાય છે। કોષને જીવંત રાખવા માટે જરૂરી ઉર્જા એટીપીના સ્વરૂપમાં તે નિર્માણ કરે છે, તેથી તેને ઉર્જાઘર અથવા શક્તિઘર કહે છે। પ્રશ્ન નંબર 6, કોષરસ પટલનું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીન્સનું સંશ્લેષણ ક્યાં થાય છે? તો અંતઃકોષ રસ જે ઝાડ છે એ ઝાડની અંદર તેનું સંશ્લેષણ થાય છે। પ્રશ્ન નંબર 7, અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે? તો અમીબા તેનો ખોરાક કોષરસ પટલ વડે થતી અંતર વહન ક્રિયા દ્વારા તેનો ખોરાક મેળવે છે। આસુતિ એટલે શું? તો 2 જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાઇપરટોનિક અને હાઇપોટોનિક વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ મૂકવામાં આવે ત્યારે પાણીના અણુ તેની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ એટલે કે હાઇપોટોનિકથી પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ એટલે કે હાઇપરટોનિક તરફ પ્રસરણ પામે છે। પ્રસરણના આ વિશિષ્ટ કિસ્સાને આછૂટતી કહે છે। પ્રશ્ન નંબર 9, નીચેનો આકૃતિનો પ્રયોગ કરો। તો તમારે શું કરવાનું છે? તો બટાટાને લઈને તેની છાલ સહિત 4 ટુકડા કરો। બટાકાને છોલવાના નથી। તેને ખોતરીને બટાટાના કપ્સ બનાવો। આમાંથી એક બટાકાના કપ બાફેલા બટાકાનો બનાવો। પ્રત્યેક બટાટાના કપને પાણી ભરેલા પાત્રમાં મૂકો અને A, B, C અને D એવા 4 જે છે એને આપણે અનુસરવાનો છે। કપ મને ખાલી રાખો, કપ A છે એને ખાલી રાખો, બરાબર, અહીં A કરી દો। પછી કપ B છે એમાં 1 ચમચી શર્કરા એટલે કે ખાંડ ઉમેરો। કપ C જે છે, બરાબર, એમાં 1 ચમચી મીઠું મૂકો। કપ D જે ઉકાળેલો અથવા બાફેલા બટાટાનો કપ છે તેમાં 1 ચમચી શર્કરા મૂકો। હવે આ ચારેય
કપ જે છે કપને 2 કલાક માટે રહેવા દો. ત્યારબાદ આ ચારેય બટાટાના કપ્સને અવલોકિત કરો અને અહીં આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો તમારે વિદ્યાર્થી મિત્રો જે પ્રયોગ છે એ પ્રયોગ આ પ્રકારે કરવાનો છે. તો આ 4 બીકર દોરવાના છે અને અંદર જે વસ્તુઓ મૂકી છે એ તમારે અહીં લખવાની છે. હવે પ્રથમ જે પ્રશ્ન હતો એનો જવાબ આપણે લખીએ તો કપ બી અને સીની ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે કારણ કે બટાટાના કપની બહારની તરફ અને અંદરની તરફ પાણીની સાંદ્રતાનો તફાવત છે. બટાટાના કપની બહારની તરફ પાણીના અણુ વધારે હોવાથી તે અંદર ખાલી જગ્યા તરફ પ્રસરણ પામે છે. બીજો પ્રશ્ન છે એનો જવાબ જોઈએ તો આ પ્રયોગ માટે બટાટાનો કપ એ સરખામણી માટે જરૂરી છે. તે નિયંત્રણ એટલે કે નિર્દેશન પોઈન્ટ માટે છે. નંબર 3, કપ એ અને બીની ખાલી જગ્યામાં પાણી એકઠું થતું નથી કારણ કે કપ એમાં સાંદ્રતા તફાવત સર્જવા માટે કોઈ દ્રાવણ હોતું નથી. આકૃતિ માટે 2 ભિન્ન સાંદ્રતાવાળા દ્રાવણ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ શ્રુતિ આવું કરી દે છે બરાબર. જ્યારે કપ ડી બાફેલા બટાટાના બનાવેલો હોવાથી તેનો કોષ મૃત છે. તેમાં પાણીના પ્રસરણ માટે અર્ધપ્રવેશશીલ પટલ નથી અને તેની આકૃતિ ક્રિયા જે છે તે પણ દર્શાવતું નથી. પ્રશ્ન નંબર 10, શરીરના સમારકામ અને વૃદ્ધિ માટે કયા પ્રકારના કોષ વિભાજન આવશ્યક છે અને જન્યુઓના નિર્માણમાં કયા કયા પ્રકારનું કોષ વિભાજન જે છે તે સંકળાયેલું છે. તો કોષ વિભાજનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જૂના મૃત અને ઇજાગ્રસ્ત કોષોના સ્થાને સજીવોમાં ક્રમ અનુસાર વૃદ્ધિથી નવા કોષોનું નિર્માણ થાય છે અને પ્રજનન માટેના જન્યુ કોષો એટલે કે જનન કોષોનું નિર્માણ આવશ્યક છે. જે ક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે તેને કોષ વિભાજન કહે છે. કોષ વિભાજનના 2 પ્રકારો છે, સમભાજન અને અર્ધીકરણ. કોષ વિભાજનની તે ક્રિયા કે જે તે વૃદ્ધિ માટે મોટે ભાગે કોષ વિભાજન થાય છે તેને સમભાજન કહે છે. આ ક્રિયામાં પ્રત્યેક કહેવાતો માતૃકોષ વિભાજનથી 2 સમાન બાળકોષોનું નિર્માણ કરે છે. આકૃતિ તમે ઉપર જોઈ શકો છો. બાળકોષો માતૃકોષો જેટલા જ રંગસૂત્રો ધરાવે છે અને તેના કારણે તે સજીવોની અંદર વૃદ્ધિ અને પેશીઓનો સમારકામ જે થતું હોય છે તેની અંદર તે મદદરૂપ પણ બને છે. વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આ ચેપ્ટરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીનની અંદર ક્લિક કરીને તમે સંપૂર્ણ સોલ્યુશન જે છે તે વિદ્યાર્થી મિત્રો મેળવી શકો છો.